Hello friends, welcome to our Inside Education class. Myself ધારા પ્રજાપતિ. તો આજે આપણે જોઈશું ધોરણ 9 ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણો. તો દ્વિચલ સુરેખ સમીકરણોમાં આપણે જોયું હતું કે એના ઉકેલો કઈ રીતે મળે છે, કેટલા ઉકેલો છે. તો અસંખ્ય ઉકેલો મળે છે દ્વિચલ સુરેખ સમીકરણના. તો આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણને આલેખ ઉપર દર્શાવીશું, એટલે કે એનું ભૌમિતિક સ્વરૂપ જોઈશું. આગળ જે આપણે ઉકેલો શોધ્યા ને એને આપણે કહીશું, તે ઉકેલો આપણે બીજગણિતની રીતે શોધ્યા હતા, કે ડાયરેક્ટ ગણતરી કરી હતી. હવે આપણે તેના ઉકેલો આલેખ ઉપર દર્શાવીશું. તો આલેખ ઉપર કઈ રીતે કરીશું તેને, એટલે કે આલેખ ઉપર દર્શાવવાથી તેનું ભૌમિતિક સ્વરૂપ મળશે. તો તેનું ભૌમિતિક સ્વરૂપ કેવી રીતે મળે છે તે આપણે જોઈએ. તો એક ઉદાહરણ લઈ લઈએ કે 2x + y = 6. તો આના ઉકેલો કઈ રીતે મળે છે તે તમને ખબર છે કે આપણે x કાં તો yને કોઈ એક ચલની કિંમત તો આપણે અહીંયા મૂકીશું, તો આપણને બીજા ચલની કિંમત મળી જશે. તો અહીંયા આપણે પહેલાં તો આ સમીકરણને આપણે y ચલના સ્વરૂપમાં લખીએ તો શું થઈ જશે, 2x આ સાઈડ જશે બરાબરની, એટલે કે 6 - 2x થઈ જશે. તો હવે આપણે શું કરીશું, xની કિંમતો મૂકીશું. તો xની કિંમત હું 0 મૂકીશ તો મને y શું મળશે, એક બોક્સ બનાવી દો. તો xની કિંમત હું 0 મૂકીશ, x = 0, તો મને y શું મળશે, 2 × 0 0, તો 6 - 0 6, તો મને yની કિંમત શું મળી, 6. હવે હું x = 1 મૂકીશ, હું 2 મૂકી દઉં, કારણ કે આપણે એવા નંબરો લાવીશું કે જેના લીધે આ લેખ ઉપર સરળતાથી આપણે તેનું સ્વરૂપ દર્શાવી શકીએ. તો x = 2 મૂકીશ તો શું થઈ જશે, y = 2 × 2 = 4, તો 6 - 4 2, તે y મળી ગયું 2. હવે x = 4 લઈશ તો મને શું મળશે, 3. x = 3 લઈશ તો શું થઈ જશે, 3 × 2 = 6, એટલે કે 6 - 6, તો y આપણે મળી ગયું 0. x = 1 પણ લઈએ, x = 1 લઈશું તો શું મળશે, yની કિંમત, x = 1 એટલે 2 × 1 = 2, 6 - 2 એટલે કે 4. તો અહીંયા આપણે મારે મૂકવું હોય તો હું શું લઈ શકું કે xની કિંમત 0 હોય તો મને xની કિંમત 2 હોય તો મને y મળશે 2. પછી xની કિંમત 1 હોય તો મને y મળશે 4. xની કિંમત જો હું 3 લઈશ તો મને y મળશે 0. બરાબર, 0 1 2 3. તો આ આપણને મળ્યા 4 ઉકેલો, 0 6 2 2 2 1 4 and 3 0. તો હવે એને આલેખ કઈ રીતે દોરીશું તેનો, અહીંયા મેં એક આલેખ દર્શાવ્યો છે, x અક્ષ અને y અક્ષ. તો મને પહેલાં શું છે મારું બિંદુ, x અક્ષ ઉપર 0 હું, એટલે કે xની કિંમત 0 લઈશ તો મને y શું મળે છે, 6. તો એ મારું બિંદુ ક્યાં હશે, અહીંયા. હવે છે x = 2, તો મને y કેટલો મળે છે, 2. એટલે x = હું 2 લઈશ તો y મને મળે છે 2, એટલે એ બિંદુ અહીંયા હશે. આ બિંદુ છે મારું 0 એ 6, આ બિંદુ છે મારું 2 એ 2. હવે છે x = 1 લઈશ તો મને y શું મળે છે, 4.
તો x બરાબર 1 લઈશ તો મને y મળે છે 4, તો એ બિંદુ મારું અહીંયા હશે. તો આ બિંદુ કયું છે? 1 એ 4. હવે શું છે? x બરાબર 3 લઈશ તો y મળશે 0. તો આ રહ્યું મારો x બરાબર 3, તો y શું મળ્યું? 0, એટલે અહીંયા હશે. હવે હું શું કરીશ? આ બધા જ બિંદુઓને જોડતી એક લાઈન બનાવીશ. તો એ લાઈન કેવી હશે? સ્ટ્રેટ લાઈન મળશે. આ બધા જ બિંદુઓને હું જોડીશ તો આ એક મને મળી ગઈ રેખા. આ બિંદુઓ છે ને સ્ટ્રેટ જ મળશે. અહીંયા મેં ખુદ અહીંયા નંબર્સ લખેલા છે, એટલે એમની વચ્ચેનું માપ ઇક્વલ નથી થતું, એમના લીધે અહીંયા થોડી વળાંકમાં આવી છે રેખા. જો તમે આલેખ ઉપર આ દર્શાવશો ને તો આ લાઈન એક સ્ટ્રેટ લાઈન જ મળશે. તમે સ્કેલનો યુઝ કરશો તો આ શું મળ્યું? એક રેખા. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ એ શું છે? એનું ભૌમિતિક સ્વરૂપ શું છે? રેખા. તો હવે હું જો આ બિંદુ લઈ લઉં તો અહીંયા 7 એ -1 થશે. અહીંયા આ જે બિંદુ હું આમ ઉપર લઈશ -1, અને અહીંયા જો આડી લઈશ તો આ બિંદુ મારું શું થશે? -1 એ 7 થશે. તો જો હું -1 અને 7 આ સમીકરણમાં મૂકીશ તો મને કિંમત શું મળે છે? તો xની કિંમત -1 + 7. તો મેં અહીંયા ખાલી 4 જ ઉકેલો લીધા છે, પણ આપણે જાણીએ છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણના અસંખ્ય ઉકેલો મળે છે. તો તમે આ 4 સિવાયના પણ કોઈ પણ ઉકેલ તમે લઈ શકો છો, શોધી શકો છો. તો અહીંયા મેં એક આલેખ દર્શાવ્યો છે. હવે આપણે આ જે મળ્યા ઉકેલો તેને આલેખ ઉપર દર્શાવીશું. તો આ છે મારી x અક્ષ અને આ છે મારી y અક્ષ. હવે આપણો પહેલો ઉકેલ કયો છે? 0 એ 6. તો આ રહ્યું મારું 0, તો 6 મને ક્યાં મળે છે? અહીંયા. તો આ મેં દર્શાવી દીધો 0 એ 6. હવે 2 એ 2 મીન્સ x બરાબર 2 લઈશ તો મને y શું મળશે? 2. તો એ રહ્યું મારું અહીંયા. હવે 1 એ 4, તો x બરાબર 1 લઈશ તો મને y મળે છે 1. તો એ અહીંયા છે, તો આ એને હું કહી દઈશ 1 એ 4, અને આ છે મારો 2 એ 2. હવે 3 એ 0, એટલે કે x બરાબર 3 લઈશ તો y શું મળે છે? 0. તે પણ અહીંયા 3 એ 0. હવે હું શું કરીશ? આ બધા જ બિંદુઓને જોડતી એક લાઈન બનાવીશ. તો કેવી મળશે મને લાઈન? આ લાઈન તમે સ્કેલનો ઉપયોગ કરીને એક લાઈન બનાવશો. સોરી, અહીંયા પણ એક સ્ટ્રેટ લાઈન આવશે. તો આ મળી મને એક સ્ટ્રેટ લાઈન. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે દ્વિચલ સુરેખ સમીકરણનું ભૌમિતિક સ્વરૂપ શું હશે? એક રેખા હશે. અને જેટલા પણ ઉકેલો છે એ બધા તે રેખાના બિંદુઓ બનશે. હવે શું અહીંયા હું આ એક બિંદુ લઈશ, એ કયું થશે મારું? 5 એ
8. તો શું આ 5 8 એ સમીકરણનો ઉકેલ બનશે? ચેક કરીએ. આપણું સમીકરણ હતું 2x + y = 6. જો હું x બરાબર 5 અને y બરાબર 8 મૂકીશ તો મને 6 મળશે. જોઈ લઈએ. 5 + 8 = 10 + 8 = 18. So this is not equal to 6. તો આ 6ની બરાબર નથી. એટલે કે જો રેખાની બહારનું બિંદુ આપણે લઈશું તો તે સમીકરણનો ઉકેલ બનશે નહીં. પરંતુ જો હવે હું રેખા ઉપરનું જ કોઈ બિંદુ લઈશ તો શું તે સમીકરણનો ઉકેલ બનશે? તો આ મારો 4 છે અને અહીંયા -2 એટલે કે 4a - 2. શું 4a - 2 એ સમીકરણનો ઉકેલ થશે? ચેક કરીએ. તો 2 4 - 2 = અહીંયા મેં xની કિંમત 2 મૂકી, xની કિંમત મેં 4 મૂકી અને yની કિંમત મેં -2 મૂકી. તો શું 8 - 2 = 6 મળે? હા. તો હું શું કહી શકીશ કે રેખા ઉપરનું કોઈ પણ બિંદુ તે સમીકરણનો ઉકેલ થશે. મેં અહીંયા xની 4 કિંમતે મને -2 મળે. તેવી જ રીતે જો હું આ પણ મારું એ સંખ્યા રેખા ઉપરનું બિંદુ થશે. કયું છે? 5a - 4. તો હું એ પણ મૂકી જોઉં. તો 5 + -4. તો એ શું થશે? 10 - 4 = 6. તો એ પણ મારો ઉકેલ બન્યો. કારણ કે આ 5 - 4 મૂકતા એટલે કે xની કિંમત 5 અને yની કિંમત -4 મૂકીશ તો પણ મને એ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મળે. તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે ભૌમિતિક સ્વરૂપ દ્વિચલ સુરેખ સમીકરણનું એ રેખા મળશે. રેખાની બહારનું કોઈ પણ બિંદુ તે સમીકરણનો ઉકેલ નહીં થશે. બરાબર. અને રેખા પરનું કોઈ પણ બિંદુ તમે લઈ લો તો તે એ સમીકરણનો ઉકેલ બનશે. તો હવે આગળ જોઈએ. કેટલાક ઉદાહરણો લઈએ. તમે જાણો છો કે વસ્તુ પર લાગતું બળ એ વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં હોય છે. આ પરિસ્થિતિ દર્શાવતું સમીકરણ લખો અને આલેખ પર તે દર્શાવો. તો બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. આ તમે વિજ્ઞાનમાં ભણી ગયા છો કે F બરાબર ma, જ્યાં F એ બળ, m એ દળ અને એ પ્રવેગ દર્શાવે છે. તો અહીંયા આપણે બળને y તરીકે લઈશું. m વસ્તુનું દળ એ હંમેશા અચળ રહે છે અને x પ્રવેગને આપણે x તરીકે લઈશું. તો y બરાબર mx આ આપણું એક દ્વિચલ સુરેખ સમીકરણ મળ્યું. તો હવે આની માટે હું x અને yની કિંમતો મેળવીશ. એટલે કે આ સમીકરણના ઉકેલો. તો અહીંયા પણ હું જો xની કિંમત અહીંયા હું એક બોક્સ બનાવીશ. તો x બરાબર 0 મૂકીશ તો મને y પણ 0 મળશે. જો x બરાબર 1 મૂકીશ તો y પણ કેટલું મળશે? અહીંયા છે ને હું m અચળ રહે છે એટલે હું શું કરીશ? કોઈ ફિક્સ નંબર લઈ લઈશ. ધારો કે કોઈ વસ્તુનું દળ છે 3, તો મને શું સમીકરણ મળશે? 3x. તો જો હું x બરાબર 1 લઈશ તો મને y શું મળશે? 3.
જો હું x બરાબર 2 લઈશ તો y શું મળશે 6. જો હું x બરાબર -1 લઈશ તો મને y શું મળશે, અહીંયા -1 મૂકીશ તો 3 × -1 -3. તો આ મને મળી ગયા ઉકેલો. હવે હું આ ઉકેલોને આલેખમાં દર્શાવીશ. અહીંયા મેં એક આલેખ દોર્યો છે. આ મારી x અક્ષ એટલે કે x ડેશ, y ડેશ. તો 0 એ 0 એટલે આ મારું છે બિંદુ 0 એ 0. પછી 1 એ 3 એટલે કે x બરાબર 1 તો y બરાબર 3, 1 એ 3. હવે x બરાબર 2 તો y બરાબર 6 એટલે કે 2 એ 6. x બરાબર -1 તો y બરાબર -3. તો આ મને મળી ગયા -1 એ -3. હવે હું આને એક સીધી રેખાથી દર્શાવી દઈશ. તમે સ્કેલનો ઉપયોગ કરીને આ રેખાઓ દર્શાવશો. અહીંયા મારી રેખા સામાન્ય વળાંકમાં છે, પરંતુ જ્યારે તમે આ આલેખ પોથીમાં દર્શાવશો ને તો તે એક સ્ટ્રેટ લાઈન મળશે જે ઉગમ બિંદુ ઓમાંથી પસાર થતી હશે. તો આ રીતનો કોઈ પણ આલેખ એટલે કે y બરાબર 3x એટલે તો આ એક જે અચળ પદ છે એ બદલાતું રહેશે. એટલે કે હું કોઈ અચળ પદ a લઈ લઉં તો y બરાબર ax. તો આ રીતનો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થતો હશે. તમે x બરાબર by લઈ લેશો તો પણ આ આલેખ મને ઉગમ બિંદુમાંથી જ પસાર થતો જોવા મળશે. આ બંને રેખા ઇક્વલ નથી, એક સમાન નથી. તમે આની માટેના ઉકેલ ગણ મેળવીને તેને આલેખ ઉપર દર્શાવી શકો છો. તો અહીંયા એક મેં ચોપડીનું ઉદાહરણ 8 લીધું છે. તેમાં એક આલેખ દર્શાવેલો છે અને તેના ઉકેલો એટલે કે તેની ઉપર અમુક બિંદુઓ દર્શાવેલા છે. અને આપણે જોવાનું છે કે આ જે રેખા દર્શાવી છે તે રેખા કયા સમીકરણ માટે છે, કયા સમીકરણનું સમાધાન કરે છે. 1 નંબર વિકલ્પ 1 x + y = 0, વિકલ્પ 2 y = 2x, વિકલ્પ 3 y = x અને વિકલ્પ 4 y = 2x + 1. તો હવે હું શું કરીશ, આપણે શીખ્યા કે રેખા ઉપરનું કોઈ પણ બિંદુ તે રેખા માટેનું ઉકેલ બનશે. એટલે કે તે રેખાને સમાધાન કરતા સમીકરણનો ઉકેલ બનશે. તો આપણે આ જે બિંદુઓ દર્શાવ્યા છે તે બિંદુઓ આપેલા વિકલ્પોમાં મૂકીશું. જે સમીકરણ માટે આ ઉકેલો આ બિંદુઓ જો તેના ઉકેલ મળશે તો આ રેખા તે સમીકરણનું સમાધાન કરશે. તો પહેલા સમીકરણમાં જોઈએ, હું x બરાબર -1 અને y બરાબર -2 મૂકીશ તો શું મને 0 મળશે? ના. તો પહેલું સમીકરણ એ આ રેખાનું સમાધાન કરતું નથી. તો જો એક પણ બિંદુ સમીકરણનો ઉકેલ નહીં બનશે ને તો પણ તે રેખાનું સમાધાન થતું નથી. તો હવે આપણે બીજા બિંદુઓને ચકાસીશું નહીં. બીજું જોઈએ કે
વાય બરાબર 2x. હવે અહીંયા હું વાય બરાબર 2x એટલે વાય માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો અહીંયા મારે એક્સની કિંમત -1 અને વાયની કિંમત -2 મૂકવાની છે. તો શું થશે? -2 ઇન્ટુ -1 એટલે -2. હવે -2 અને માઇનસ એટલે +2 ઇઝ ઇક્વલ ટુ 0. તો -1 અને -2 એ આ સમીકરણનો ઉકેલ છે. હવે 0 એ 0 લઈશું તો ઓબ્વિયસલી 0 એ 0 એ પણ સમાધાન થાય છે. હવે 1 એ 2 એટલે કે y બરાબર 1 માઇનસ y બરાબર 2 અને x બરાબર 1 એટલે 2 ઇન્ટુ 1 2 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે 1 એ 2. મતલબ કે આ ત્રણેય બિંદુઓ y ઇઝ ઇક્વલ ટુ 2xના ઉકેલ છે. તો આપેલી રેખાએ કયા સમીકરણનું સમાધાન કરે છે? y ઇઝ ઇક્વલ ટુ 2x. આ બિંદુઓ તમે આ સમીકરણમાં મૂકીને ચકાસશો તો કોઈ એક માટે તો આ બંનેમાંથી એક પણ તે ઉકેલ નહીં મળશે. તમે ચકાસી શકો છો. હવે જોઈએ બીજું ઉદાહરણ. તો અહીંયા છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0, y ઇઝ ઇક્વલ ટુ 2x અને y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 4 અને y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 4. તો પહેલાં પ્રથમ સમીકરણમાં આપણે આ ત્રણ બિંદુઓ મૂકી જોઈએ. એટલે કે પહેલું છે આ બિંદુઓના યામ મૂકીશું. તો અહીંયા મને y બરાબર શું મળે છે? -x. તો xની કિંમત -2 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ -2. તો આ બિંદુના યામ એ ઉકેલ નથી. તો બીજા બિંદુ આપણે ચકાસીશું નહીં. હવે y ઇઝ ઇક્વલ ટુ 2x. તો અહીંયા y માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. તો 0 - 2 પ્રથમ બિંદુ મૂક્યો, નોટ ઇક્વલ ટુ 0. હવે બીજું સમીકરણ જોઈએ કે y બરાબર 2x પ્લસ 4. તો આમાં હું xની કિંમત -2 મૂકીશ તો મને આ શું મળ્યું? 0. તો પ્રથમ સેટિસ્ફાઈડ થાય છે. પછી જો હું xની કિંમત 0 મૂકીશ તો શું y મને 4 મળે છે? હા, મતલબ કે 0 એ 4 એ પણ આ સમીકરણનું સમાધાન કરે છે, એટલે કે ઉકેલ છે. હવે 1 એ 6. તો હું જો xની કિંમત અહીંયા 1 મૂકીશ તો શું મને yની કિંમત 6 મળશે? તો y ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 4, કારણ કે 2 ઇન્ટુ 1 તો આપણને 2 જ મળશે. તો 2 પ્લસ 4 6. તો હા, તો આ રેખા એ કયું સમીકરણ દર્શાવે છે? y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 4. તો અહીંયા આપણે બીજી એ રીતે પણ ચકાસ્યું કે xની કિંમત સમીકરણમાં મૂકીશું અને જો y આપણને આટલો મળતો હશે તો આ બિંદુના યામ તે સમીકરણના ઉકેલો બનશે. તો ત્રીજું ઉદાહરણ. તો આના બિંદુઓ છે 0 એ -4, 1 એ -2 અને 2 એ 0. તો પહેલાં સમીકરણમાં હું xની કિંમત મૂકીશ 0. તો મને y પણ શું મળે છે? y પણ 0 મળે છે. એટલે કે 0 એ -4 બિંદુના યામ તે પ્રથમ સમીકરણના ઉકેલ નથી. હવે y ઇઝ ઇક્વલ ટુ 2x. તો હું અહીંયા પણ જો xની કિંમત 0 મૂકીશ
તો મને વાય શું મળે છે? 0. એટલે કે 0 એ -4 મળતા નથી. તો આ સમીકરણ પણ નહીં થશે, પ્રથમ પણ નહીં થશે. હવે એક્સની કિંમત ફરીથી હું 0 મૂકીશ તો મને શું મળશે? વાય 1. તો આ પણ ખોટું છે, એટલે કે આ સમીકરણ પણ નહીં થશે. હવે છે y = 2x - 4. તો અહીંયા હું જો xની કિંમત 0 મૂકીએ તો y મને શું મળે? -4. એટલે કે આ બિંદુના યામ તે સમીકરણનું ઉકેલ છે. હવે y = 2 × 1, કારણ કે x બરાબર 1 છે, -4, તો મને -2 મળે. એટલે કે આ બિંદુ પણ આ સમીકરણનો ઉકેલ છે. અને 2 એ 0, કે 2 × 2 4, -4. તો આ મને મળ્યું 0. એટલે કે આ બિંદુના યામ પણ આ સમીકરણનો ઉકેલ છે. તો આપેલી રેખા માટેનું સમીકરણ કયું થશે? y = 2x - 4. તો હવે જોઈએ સ્વાધ્યાય 4.3. ક્વેશ્ચન 1. નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો. તો અહીંયા પહેલાં આપણે કોઈ એક ચલની કિંમત મૂકીને બીજા ચલની કિંમતો શોધી લઈએ. તો x બરાબર 0 મૂકીશ તો y મને શું મળશે? 4. x બરાબર 1 મૂકીશ તો y મને શું મળશે? 3. કારણ કે અહીંયા 1 છે, તો y બરાબર 4 - 1 થશે. y = 4 - x. તો અહીંયા આપણે કિંમતો મૂકીશું. x બરાબર 2 મૂકીશ તો y શું મળશે મને? 2. અને x બરાબર 3 મૂકીશ તો y શું મળશે મને? 4 - 3, એટલે કે 1. તો એક આલેખ ઉપર આપણે એને દર્શાવી લઈએ. તો આ એક આલેખ મેં અહીંયા દોર્યો છે. તો શું છે? પહેલો 0 એ 4, એટલે કે 0 એ 4 અહીંયા હશે. 0 એ 4. હવે 1 એ 3, એટલે કે x બરાબર 1 તો y બરાબર 3, કે 1 એ 3. પછી 2 એ 2, એટલે કે x બરાબર પણ 2 અને y બરાબર પણ 2. અને 3 એ 1, 3 એ 1, 3 એ 1. હવે આ બિંદુઓને જોડતી એક હું રેખા દોરી દઉં. તો આ મારી મળી ગઈ x + y = 4. આ રેખા કઈ મળી મને? x + y = 4. તો હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. તો x - y = 2 એ તમે જાતે ટ્રાય કરજો, કારણ કે એ પણ 1 નંબર જેવું જ છે. હવે જોઈએ y = 3x. તો
एक्स बराबर 0 ए वाय बराबर पण 0 મળશે, एक्स बराबर 1 ए वाय बराबर 3 મળશે, एक्स बराबर 2 ए वाय बराबर 6 મળશે। તો આ આપણે જે આગળ જોયું એફ બરાબર એમ એક્સ માટેનું ઉદાહરણ, તો આનો આલેખ પણ આપણને કેવો મળશે, ઉગમ બિંદુમાંથી પસાર થતો આ રીતની એક રેખા મળશે। હવે જોઈએ કે બીજું કેવું મળશે, બીજું ઉદાહરણ કઈ રીતે લઈ શકીશું। તો મારે 14 લાવવાના છે, તો હું બીજા 14 ને કઈ રીતે લખી શકું, જો હું 5 × 2 એટલે કે 5 × 2 એટલે 10, 10માં હું બીજા 4 ઉમેરીશ તો પણ મને 14 મળશે। એટલે કે મારું આ સમીકરણ કેવું થશે, y = 5x + 4। તો આ પણ એક એવું સમીકરણ મળ્યું મને કે જે આ બિંદુના યામનો ઉકેલ, એટલે કે આ બિંદુના યામ એ પણ આ સમીકરણના ઉકેલ છે। ટ્રાય કરો કે x બરાબર 2 મૂકીએ તો આપણને શું મળશે, 5 × 2 10 + 4 = 14। તો આ બિંદુ એ આનો ઉકેલ છે। આવી જ રીતે મને કેટલા સમીકરણો મળશે, અસંખ્ય સમીકરણો મળશે। તો જો હું 4x પ્લસ કેટલા થઈ જશે, 4 × 2 એટલે 8, 8માં હું કેટલા એડ કરીશ તો મને 14 મળશે, 6। તો આ પણ એક મારું સમીકરણ મળ્યું। તો આવી રીતે તમે અસંખ્ય સમીકરણો મેળવી શકો છો। તો અહીંયા આપણને ખાલી 2 જ રેખાઓના સમીકરણ માગ્યા છે, તો આમાંથી તમે કોઈ પણ 2 સમીકરણ લખી શકો છો। અને પૂછ્યું છે કે આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે, તો તેનો જવાબ થશે કે અસંખ્ય રેખાઓ મેળવી શકાય, કારણ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે। હવે જોઈએ ક્વેશ્ચન 3। તો જો બિંદુ 3, 4 એટલે કે x બરાબર 3 y બરાબર 4 સમીકરણ 3y + ax + 7ના આલેખ પરનું એક બિંદુ હોય તો એની કિંમત શોધો। તો અહીંયા આપણને સમીકરણ શું છે, 3y = ax + 7, તેનો એક ઉકેલ શું છે, યામ બિંદુના યામ શું છે, તેના એક બિંદુના યામ શું છે, 3 એ 4, એટલે કે x બરાબર 3 y બરાબર 4। તો એ હું અહીંયા મૂકી દઈશ, તો શું થશે, +7, 3 × 4 3 × 12, 3 + 7 12 - 7 5 = 3a। તો મને એ શું મળી ગયો, 5/3। ઓકે, હવે ક્વેશ્ચન 4। એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે કે પ્રથમ કિલોમીટર માટે ભાડું 8 રૂપિયા અને ત્યારબાદ દરેક કિલોમીટર માટે ભાડું 5 રૂપિયા પ્રતિ કિલોમીટર છે। કાપેલ અંતર x કિલોમીટર અને કુલ ભાડું y લઈ આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ લખો અને આલેખ દોરો। તો પહેલાં તો આને આપણે સરળ ભાષામાં કરીએ। તો અહીંયા શું કીધું છે, કાપેલ અંતર x કિલોમીટર લેવાનું છે, એટલે કે કાપેલ અંતર x કિલોમીટર
અને કુલ ભાડું વાય રૂપિયા, રેઝ વાય એટલે કે વાય રૂપિયા. પહેલી લાઈનમાં શું છે? પ્રથમ કિલોમીટર માટે ભાડું 8 રૂપિયા. તો પ્રથમ કિલોમીટર માટે ભાડું 8 રૂપિયા છે. ત્યારબાદ દરેક કિલોમીટર માટે ભાડું 5 પ્રતિ કિલોમીટર છે, એટલે કે પછીના દરેક કિલોમીટરમાં 5 રૂપિયા આપણે એડ કરવાના છે. તો શું થશે? અહીંયા કુલ ભાડું વાય રૂપિયા છે. તો પ્રથમ માટે ભાડું કેટલું છે? પ્રથમ કિલોમીટર માટે ભાડું કેટલું છે? 8 રૂપિયા. પછીના એટલે કે 2 કિલોમીટર માટે ભાડું કેટલું થઈ જશે? 8 પ્લસ 5 એટલે કે 13. પછી 3 કિલોમીટર માટે ટોટલ ભાડું કેટલું થશે? 8 પ્લસ 5 પ્લસ 5 એટલે કે 25. તો 13માં 5 ઉમેરીશું તો 18. 4 કિલોમીટર માટે ભાડું કેટલું થશે? 8 પ્લસ 3 ટાઈમ 5 થશે. ફરીથી એક વખત 5 આપણે એડ કરીશું એમાં, એટલે કે ટોટલ 18માં આપણે 5 એડ કરીશું કે 23. તો આવી જ રીતે x કિલોમીટર માટે ભાડું કેટલું થશે? 8 પ્લસ અહીંયા 4 કિલોમીટર માટે શું હતું? 4 - 1 થતા હતા. તો x કિલોમીટર માટે શું થશે? x - 1 થશે. યસ, ઇન્ટુ 5. તો અહીંયા આપણને x કિલોમીટર માટે ભાડું કેટલું મળ્યું? 8 પ્લસ x - 1 5. અને આપણને અહીંયા શું કીધું છે? કુલ ભાડું કેટલું થાય છે? y. અને ગણતરી પ્રમાણે આપણને મળ્યું કુલ ભાડું 8 પ્લસ x - 1 5. તો y ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ x - 1 5 હું લખી શકું? યસ, કારણ કે ટોટલ ભાડું એ આટલું જ થશે. તે આપણે અહીંયા ગણતરી પ્રમાણે જોયું કે કેમ આપણે અહીંયા 8 પ્લસ x - 1 5 લખ્યા. હવે આને આપણે આગળ સોલ્વ કરીશું. તો y બરાબર 8 પ્લસ 5x માઇનસ 5 માટે y બરાબર 3 વત્તા 5x માટે 5x માઇનસ y પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો 5x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ -3. તો આ આપણને મળી ગયું દ્વિચલ સુરેખ સમીકરણ. હવે એનો ઉકેલ શોધવાનો છે, એટલે કે આપણે આની માટે x અને yની કિંમતો પહેલાં શોધી લઈશું. તો પહેલાં હું આ સમીકરણને કોઈ એક ચલમાં રૂપાંતર કરી દઉં. તો -3 5x પ્લસ 3. આ માઇનસ y બરાબરની આ સાઈડ જશે એટલે પ્લસ થઈ જશે. -3 આ સાઈડ જશે એટલે એક +3 થઈ જશે. તો હવે x બરાબર હું કિંમતો મૂકીશ. x બરાબર 0 મૂકીશ તો y શું મળશે? 3. પછી x બરાબર -1 મૂકીશ તો y શું મળશે મને? -5 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ -2. હવે x બરાબર હું -2 મૂકીશ તો મને શું મળશે? y -10 પ્લસ 3 -7. અને x બરાબર 1 મૂકીશ તો y શું મળશે? 1 ઇન્ટુ 5 એટલે કે 5 વત્તા 3 8.
તો મારા બિંદુઓ મને શું મળે, ઉકેલો શું મળે, 0 એ 3, 0 એ 3, પછી -1 એ -2, પછી -2 એ -7 અને 1 એ 8. તો હવે હું આની માટે આલેખ દોરીશ. તો એ આલેખ કેવો હશે, તો આ જ આલેખમાં હું તે બિંદુઓનું નિર્દેશન કરી દઉં છું. ઓકે, શું છે, 0 એ 3, તો 0 x બરાબર 0 લેવાના છે, y બરાબર 3. તો આ મારું મળી ગયું 0 એ 3, પછી -1 એ -2, -1 એ -2 -2 એ -7, -2 એ -7 અને 1 એ 8, 1 એ 8. તો એ અહીંયા મળશે. હવે આ બિંદુઓને જોડી દઈએ. મને કેવી રેખા મળશે, આ મળી ગઈ મને એક રેખા, સોરી વિધાઉટ સ્કેલ. એ રેખા વળાંકોવાળી થઈ ગઈ છે. ઓકે, હવે જોઈએ ક્વેશ્ચન 5. એમાં આપણને અહીંયા આલેખ દર્શાવેલા છે. મેં ખાલી આલેખ ચોપડીમાં આલેખ માટે જે બિંદુ આપ્યા છે ને એ અહીંયા મેં લખ્યા છે. તો આપણે ચકાસવાનું છે કે આ બિંદુઓ કયા સમીકરણનું પાલન કરે છે, એટલે કે કયા સમીકરણના ઉકેલો છે. આ બિંદુઓ ઉકેલ કયા સમીકરણના મળશે, તો એ મેં આગળ એક એક્ઝામ્પલમાં શીખવાડ્યું હતું કે આ બિંદુઓ તમે સમીકરણમાં મૂકવાના, જે સમીકરણનું ઉકેલો બને તે સમીકરણ તે રેખાનું હશે. ઠીક છે, તો આ બંને તમે જાતે પ્રયત્ન કરી શકો છો. હવે ક્વેશ્ચન 6. જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય તો આ બાબતને 2 ચલવાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો અને 5 એકમ અચળ બળ લઈ લો. તેનો આલેખ દોરો અને આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલ અંતર 2 એકમ અને 0 એકમ હોય ત્યારે થતું કાર્ય શોધો. તો આ પણ વિજ્ઞાનમાં તમે ભણ્યા છો કે થતું કાર્ય એ લગાડેલા બળ અને અંતરના ગુણાકારના પ્રમાણમાં હોય છે. એટલે અહીંયા આપણને કીધું છે કે બળ 5 એકમ આપણે લેવાનું છે. એટલે આપણું સૂત્ર શું મળશે, આપણને સમીકરણ શું મળશે, W = 5D. હવે આપણે શું કરીશું, W ને Y લઈ લઈશું અને D ને આપણે X લઈશું. તો આપણને શું સૂત્ર મળ્યું, Y = 5X. તો એની માટે આપણને કઈ રીતે મળશે X અને Y, X અને Y. તો X ની કિંમત 0 લઈશું તો Y શું મળશે, 0.
एक्सनी किंमत 1 लईशुं तो y मळशे 5, एक्सनी किंमत 2 लईशुं तो y मळशे 10। ए अहींया तमे मूको। x बराबर 1 तो 1 × 5 5, x बराबर 2 तो 5 × 2 10, एंड देन x इज इक्वल टू 3 तो 5 y शुं मळशे 5 × 3 50। ओके, तो अहींया दर्शावी दઈએ 0 ए 0, हवे 1 ए 5, 1 ए 5, 2 ए 10, देन 3 ए 50। तो आपने आलेख मळे 3 ए 50, 2 ए 10, 1 ए 5 અને 0 એ 0। તો શું પૂછ્યું છે? કપાયેલ અંતર 2 એકમ હોય ત્યારે થતું કાર્ય, એટલે કે w બરાબર 5x તો આપણા છે જ, તો x બરાબર આ x અક્ષ શું દર્શાવે છે આપણું અંતર, અને y અક્ષ શું દર્શાવે છે એ કરેલ કાર્ય। તો શું કહે છે? કપાયેલ અંતર 2 એકમ, એટલે આપણે એક્સની કિંમત શું મૂકીશું 2, તો આપણને w શું મળશે 5 × 2, એટલે કે 5 × 2, 5 × 10 એકમ, અને x બરાબર 0 એકમ, તો w આપણને શું મળે 0 × 5, એટલે 5 × 0 ઓલવેઝ 0। ओके, तो हवे क्वेश्चन 7, धोरण 9 2 विद्यार्थिनीओ यामिनी અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે 100 રૂપિયાનો ફાળો આપ્યો। આ માહિતી આધારિત દ્વિચલ સુરેખ સમીકરણ લખો અને તેમના ફાળાની રકમને x અને y લઈ શકો। આ સમીકરણ આધારિત આલેખ દોરો। તો અહીંયા આપણે લઈ લઈએ કે બંનેની શું કહ્યું છે, તેમના ફાળાની રકમને ₹x અને ₹y લઈ શકો છો। તો આપણે ધારી લઈએ, ધારો કે યામિની એ કેટલા રૂપિયા ફાળો આપ્યો x રૂપિયા, અને ફાતિમાએ કેટલા રૂપિયા ફાળો આપ્યો y રૂપિયા। હવે શું કહે છે 100 રૂપિયા સંયુક્ત રીતે, એટલે કે x + y = શું છે 100। તો હવે આની માટે આપણે આલેખ દોરીશું। તો પહેલાં તો एक्सની જુદી જુદી કિંમતો માટે આપણે y લઈ લઈએ। તો x બરાબર હું 50 લઈશ તો મને y શું મળશે 50। x બરાબર હું 100 લઈ લઈશ તો મને y શું મળશે 0। જો હું x બરાબર 0 લઈશ તો મને y શું મળશે 100, બરાબર। તો આ ત્રણ આપણા મળી ગયા ઉકેલ। તો એની માટે આપણે આલેખ લઈ લઈએ। તો આ આપણો 0, હું 1 એકમ બરાબર કેટલા લઈ લઈશું 50 સેન્ટીમીટર। ઓકે, તો અહીંયા થઈ ગયા 50, 100, 150, અહીંયા થઈ ગયા 50, 100, 150, આપણી x અક્ષ, આપણી y અક્ષ, -50, -100, -50। ઓકે, તો 0 એ કેટલા છે, સોરી x બરાબર 50 છે, y કેટલા છે 50, તો એ અહીંયા હશે। x બરાબર 100, y કેટલા છે 0, પછી x બરાબર 0, y કેટલા છે 100, તો એ અહીંયા
તો આને દર્શાવતું આપણને મળી ગઈ રેખા, એટલે કે આ એનો આલેખ થઈ ગયો. x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 100. બરાબર. હવે છે ક્વેશ્ચન 8. USA અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે. ભારત જેવા દેશમાં તાપમાન સેલ્સિયસમાં મપાય છે. અહીં ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે. તો અહીંયા એક આપણને સુરેખ સમીકરણ આપ્યું છે ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું. તો ઉપર દર્શાવેલ સુરેખ સમીકરણમાં એક્સ અક્ષ પર સેલ્સિયસ અને વાય અક્ષ ઉપર ફેરનહીટ લઈને આલેખ દોરો. ઓકે. પછી તો આપણે આલેખ પછી દોરીએ. એના પહેલાં બીજા એક્ઝામ્પલ સોલ્વ કરીએ. જો તાપમાન 30°C હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય? તો આપણે શું કરીશું? 2 નંબર શું કીધું છે? 30°C હોય તાપમાન, એટલે કે સી શું આપ્યું છે આપણને? 30°. તો એફ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો આપણે સૂત્રમાં એની કિંમત મૂકી દઈએ. સી કેટલા છે? 30° પ્લસ 32. તો કેટલા થશે? 9 × 6 પ્લસ 32 54 પ્લસ 32 86. ઓકે. તો આપણને આન્સર શું મળ્યો? 86°. હવે થર્ડ નંબરમાં શું કહે છે? જો તાપમાન 95° ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં તાપમાન કેટલું? તો એફ આપણને કેટલું આપે છે? 95°. તો સેલ્સિયસ શોધવાનું છે. તો ફરીથી આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. 95° ઇઝ ઇક્વલ ટુ 9/5 × સી પ્લસ 32 આ સાઈડ જશે, એટલે કે 95° માઇનસ 32. તો કેટલા થઈ જશે? 5 - 2 3 અને 9 - 3 6 ઇઝ ઇક્વલ ટુ સી. માટે 63 × 5 કેટલા થશે? 5 × 3 5 1 30 30 + 1 31 ઇઝ ઇક્વલ ટુ 9C. માટે સી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 9 9 × 3 = 27 અપોન કે કેટલા થશે? 4 9 × 5 = 45 0 0. ઓકે. તો સી બરાબર આપણને શું મળે? 35 મળશે. હવે 4 નંબર. જો તાપમાન 0°C હોય તો ફેરનહીટમાં કેટલું? એટલે કે સી બરાબર 0° લઈએ તો આપણને એફ કેટલા મળશે? સી બરાબર 0 મૂકીશું તો 9/5 × 0 પ્લસ 32 ઇઝ ઇક્વલ ટુ 32°. ઓકે. હવે એફ બરાબર 0 મૂકીએ તો કેટલા મળશે? 9/5 × સી પ્લસ 32 બરાબરની આ બાજુ જશે તો ઇક્વલ ટુની આ સાઈડ જશે તો -32 9/5 × સી. માટે 32 × 5 -160 ઇઝ ઇક્વલ ટુ 9 × સી. માટે સી ઇક્વલ ટુ -17.77 અપ ટુ, એટલે કે અહીંયા આપણે 8 લખી શકીએ છીએ. 160/9 મીન્સ 9 × 1 = 9 6 70. તો 7 63 થશે. 7 × 9 = 63
અગેન 7 ઉપરથી હવે શું, તો આ પ્રોસેસ આગળ વધતી જશે. એટલે અહીંયા આપણે રાઉન્ડ નંબર લઈ લીધો 78. હવે શું કહે છે 5 નંબરમાં કે ફેરનહીટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન હોય? જો હા તો તે શોધો. તો અહીંયા ઇક્વલ ટુ એટલે કે બંને સમાન હોય એટલે કે C F કાં તો F C હોય. તો આપણે મૂકી દઈએ F 9/5 C F એટલે અહીંયા આપણે F આવશે +32. તો શું થશે અહીંયા F - 9/5 × F, તો એનો ઉકેલ શું મળશે -4/5 × F = 32. તો આને સોલ્વ કરતાં આપણને F કેટલું મળશે -40 અંશ. ઓકે, તો અહીંયા આપણને શું મળ્યું, અમુક ઉકેલો પણ આપણને મળે. જેમ કે એક ઉકેલ શું મળ્યો 30 અંશે 86 અંશ. એક ઉકેલ શું મળ્યો 30 અંશે 86 અંશ. પછી બીજો શું ફેરનહીટ. આપણને શું કીધું છે કે સેલ્સિયસને સુરેખ સમીકરણમાં એક્સ અક્ષ ઉપર સેલ્સિયસ એટલે કે જે સી દર્શાવે છે તે આપણી એક્સ અક્ષ અને જે એફ દર્શાવે છે એટલે કે ફેરનહીટ છે તે આપણી વાય અક્ષ. બરાબર. તો એક ઉકેલ મળ્યો 30 અંશે 86 અંશ. પછી 35, કારણ કે આપણો સી શું છે 35 અંશ, એ 95 અંશ. પછી 0 અંશે કેટલા મળે 32 અંશ અને -70.78 આપણને શું મળે F0 મળે. અને છેલ્લે મળે કે -40 એ -40 અંશ. ઓકે, તો હવે આનો આપણે એક આલેખ દોરીએ. ઓકે, તો અહીંયા મેં એક આલેખ દર્શાવ્યો છે જ્યાં આપણી એક્સ અક્ષ વાય અક્ષ અને આ છે આપણી વાય અક્ષ. તો અહીંયા શું છે આપણે કેટલાક ઉકેલો મેળવ્યા સમીકરણ માટે. તો જેટલા પણ આપણે દર્શાવી શકીએ છીએ મેક્સિમમ આપણે 2 તો દર્શાવવાના જ છે, 2 બિંદુઓ દર્શાવવાના છે. તો -40 એ -40, તો ક્યાં મળશે -40 એ -40 એટલે કે તે બિંદુ હશે આપણું અહીંયા -40 એ -40. હવે -30 અંશ સેલ્સિયસ છે તો એ બહુ દૂર જતું રહેશે એટલે 0 એ આપણે દર્શાવીશું 32 અંશ. તો 0 એ 32 અંશ એટલે 30 પછી ક્યાંય હશે અહીંયા એ અને અહીંયા હશે આપણા 0 એ 32 અંશ. તો હવે આ બંનેને જોડતી હું એક રેખા દોરી દઈશ. તો આ જે રેખા છે તે કઈ છે F = 9/5 × C + 32 અંશ સેલ્સિયસ. ઓકે, તો -70.708 એ અહીંયા હશે -70.780. ઓકે, તો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો કોઈ પણ ક્વેરી હોય
એક્ઝામ્પલ્સમાં કે જે એક્ઝામ્પલ્સ મેં અહીંયા એક્સપ્લેન નથી કર્યા તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, કાં તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો તો અમે એનો વિડીયો ફરીથી બનાવીને મૂકશું. થેન્ક યુ.